નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સામાન્ય રીતે હવામાનની આગાહી કરતા હોય છે કે આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે અને તેમની આગાહીને અનુસરીને લોકો પોતાનો પ્લાન બનાવતા હોય છે। વાતાવરણમાં પલટો આવવાની તેમજ ઠંડી, વરસાદ અને તાપમાનને લઈને તો અંબાલાલ પટેલની આગાહી સામે આવતી હોય છે। ત્યારે હવે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની આગાહી કરી દીધી છે। જો કે આ આગાહી નહીં પરંતુ એક મોટો ધડાકો છે, કારણ કે તેમણે રાજકારણમાં રાજકીય પક્ષોમાં હુંસાતુસીની વાત કરી છે। ત્યારે તેમની આગાહી શું છે તે જાણીએ। સામાન્ય રીતે અંબાલાલ પટેલ દેશ દુનિયાના હવામાનની આગાહી માટે પ્રખ્યાત છે। તેઓ ઠંડી, ગરમી, વરસાદની સચોટ આગાહી કરતા હોય છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજકીય તજજ્ઞ પણ બન્યા છે। તેમણે ગુજરાતના રાજકારણની આગાહી કરી દીધી છે। રાજકારણમાં આગામી દિવસો કેવા રહેશે તેની તેઓએ ભવિષ્યવાણી કરી છે અને આગાહીએ મોટો ધડાકો કરી દીધો છે। અંબાલાલ પટેલે રાજકીય આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં રાજકારણમાં કકળાટ વધશે, રાજકીય પક્ષોમાં હુંસાતુસી, પક્ષપલટા અને કેટલીક સરકારો માટે મુસીબતો આવી શકે છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચથી રાજકારણમાં અસ્થિરતા આવશે। મહત્વનું છે કે અંબાલાલ પટેલની હવામાનની આગાહી મોટાભાગે સાચી પડતી હોય છે, પરંતુ હવે તેમની આ રાજકીય આગાહી કેટલી સાચી સાબિત થાય છે તે જોવું રહ્યું।